તમારું નામ શું છે? રાજુભાઈ રાતડિયા. રાજુભાઈ, આ તમે કેટલા વર્ષથી કરો છો? 20 વર્ષથી આખું તમે અહીંયા કરો છો. અને આમ તો ઘણા બધા કેમ્પ છે આખા રસ્તા ઉપર ચાલતા હોય છે. આની પહેલા તમે ચાલીને ગયા હશો, તો કેવી મજા આવે અત્યારે કેમ્પમાં ને? કેમ્પ કરવાનું સારું, પ્રોગ્રામ મિત્ર મંડળ છે અમારું ગોપાલ, બધું સારું છે. બધા ભેગા મળીને કરવાના સેવક કેટલા છે, હાલીને આવે છે, એની સેવા કરવાનું બહુ મજા આવે છે. આપણે દ્વારકા હાલીને ગયા હોય એવું લાગે આપણને. આપણે હાલીને ગયા એવું લાગે, કેમ કે એ લોકોનો જે માહોલ જોઈને અમને બહુ આનંદ મળે છે. અચ્છા. એ લોકો 500 કિલોમીટર, કોઈ 300 કિલોમીટર હાલીને આવે, એ સેવા કરી તો એ તો જાય છે, પહેલાં સેવા બધું અમે લઈ લઈએ. અચ્છા. કેમ કે ચાલીને એ લોકો જાય, ફળ અમને મળે છે. સાચું. કેમ કે તો નિમિત્ત બને છે ખાલી. એટલે આમ જમવા બેસવાનું બધું જમવાનું, ચા પાણી, નાસ્તો, થેપલા ચાલુ હોય 24 કલાક. બપોરે દાળ ભાત શાક રોટલી વ્યવસ્થિત, સાંજે દૂધ રોટલો ને બધું જમવાનું વ્યવસ્થિત સારું. અને અહીંયા મોબાઈલ ચાર્જર સાથે નાહવાનું બાથ, ઠંડા પાણી જવાની સગવડ, તેમજ ઠંડા ગરમ પાણીની સુવિધા, નાહવા ધોવાની બધું વ્યવસ્થિત. એટલું જેટ આપણે જે ઘરે કરીએ ને એ રીતે જ અહીંયા આવો એટલે અમારા મહેમાન તમે. એમાં મહેમાન ગતિમાં કાંઈ ના ઘટે. મારા ગોપાલ મિત્ર મંડળ અને રાજુભાઈ રાછડિયા બધા બહુ વ્યવસ્થિતનું કામકાજ, બધું 7-8 જણા વચ્ચે આ કેમ્પ હાલે છે. સેવા કરવાવાળા 100 થી 120 માણસો કાયમી કાર્યરત હોય. જ્યાં સુધી આ માણસનો પ્રવાહ ચાલુ રહીએ ત્યાં સુધી અમારો કેમ્પ ચાલુ હોય. બસ હવે 1-2 દિવસમાં સંકેલાઈ જાય, કારણ માણસો આવવાનું બંધ થઈ જાય, પછી અમારે કોઈ કેમ્પની જરૂર નથી. જય દ્વારિકાધીશ. જય દ્વારકાધીશ. નંબર કોઈનો ફાળો 500 રૂપિયા ઉઘરાવવાનો નહીં. તમારી જાતે જ કરો છો બધું? એક પણ ફાળો નથી? કોઈ જાતનો અહીંયા 8 થી 10 અમે મિત્ર છે, એ ભાઈ છે, મિત્ર છે, 10 જણાનો ખર્ચો. કોઈ 500 લેવાનું નહીં કે 1000 લેવાનું નહીં, કોઈ નહીં. કોઈ અમારા નામે કોઈ લઈ જતા બસ અલગ છે, અમારા કોઈ મેમ્બર નહીં. અચ્છા, કોઈ પણ પ્રકારનું ફાળો નથી લેતા અને સરસ આટલા વર્ષોથી કરો છો એમ, અને હજુ કરતું રહેવાનું? 20 વર્ષથી ચાલુ છે, હજી આગળ કરશું. સરસ ડેકોરેશન આ બધું જે કર્યું છે એ બહુ જ સરસ છે. પોતાનું છે, તમારું પોતાનું? રાજુભાઈ પોતાનું. મારું ગાત્રા મંડપ રાજુભાઈ ભરવાડમાં. અચ્છા, ને તમે જ આખું સરસ મજાનું આ પાછળ કૃષ્ણ ભગવાનનું બધું કર્યું છે. એટલે આમ તો જેટલા પણ લોકો કેમ્પ કરે છે એની ખાસિયત જ એ છે કે જેટલા હરખથી લોકોને એમની સેવા કરે છે, ચા પાણીથી માંડીને બધી જ વસ્તુ, ને એને એમ હરખ છે કે એ લોકો અહીંયા બેસીને એમની સેવા કરે છે જેથી કરીને સારી રીતે પદયાત્રીઓ છે ત્યાં સુધી પહોંચી શકે. જય દ્વારકાધીશ.